ભાઈ જાય તો 25-30 હજાર ફી કે તો આપણામાં આત્મશક્તિ હોય ને આપણે ધારીએ તો કરી શકીએ એવું બની શકે હા બની શકે કે ભલે આપણે કોઈ વ્યક્તિ અંગતનો હોય પડખે લઈ અને એમના માર્ગદર્શન વકીલની ફી ભેરાવર કરી હા શકીએ. કરી શકાય. રેવન્યુ કોર્ટની રચના જ એટલે થયેલી છે કે ખેડૂતને કોઈ વકીલ રાખવાની જરૂર નથી. જાણકાર મિત્રને તમે સાથે લઈ જઈ શકો, એવું જરૂરી નથી કે તમે કોઈને સાથે ન લઈ શકો. કોઈની પાસે એપ્લિકેશન લખાવી પણ શકો. આ સાહેબ જે છે કેમેરો ફેરવો આ બાજુ, આ સાહેબ જે છે કેમ બીજા બધાની એપ્લિકેશન લખી દે છે, એમ કોઈ જાણકાર વ્યક્તિ હોય તો એપ્લિકેશન લખી દે, એમની પાસેથી લખાવી અને તમે તમારા કેસને આગળ રજૂઆત માટે મૂકી શકો. ઇન કેસ તમે નીચે હારી જાઓ તો અપીલમાં પણ જઈ શકાય. આમાં સાદા રોજકામ હોય છે, એટલે રોજકામ કરાવીને પરિસ્થિતિ ખરેખર શું છે વાસ્તવિકતા એ રેકર્ડ ઉપર આવે અને રેકર્ડ ઓફ રાઇટ તમને 100% મળે છે. તો ખેડૂતને શું હોય કે વકીલ જેવું આપણે વાત થોડી સાંભળે મામલતદાર સાહેબ કે અધિકારી કલેક્ટર કે તો એ ખેડૂતની માન્યતા છે. માન્યતા છે. ખરેખર એવું નથી. મામલતદાર જે છે અથવા તો પ્રાંત અધિકારી જેમ વકીલની સાંભળે છે એના કરતાં વધારે સારી રીતે ખેડૂતની સમજે છે. વકીલ ભેગા આવવાથી ઘણીવાર નેગેટિવ ઇમ્પ્રેશન પણ ઊભી થતી હોય છે કે આ માણસ ખોટો છે, એવું પણ બની શકે. પણ ખેડૂત ભોળો હોય એને રજૂઆત પદ્ધતિસર કરવી પડે. રજૂઆત ખાલી કાચી કે સાદી હોય તો એનો કેસ થોડો નબળો પડે. એવી જરૂર નથી કે કાયદાની પરિભાષામાં રજૂઆત કરો. ક્યાંય કાયદાની કલમો લખવાની પણ જરૂરિયાત નથી. એટલે જ મારા વિડીયોની હું ક્યાંય કાયદાની કલમો દેખાડતો જ નથી. તમે કોર્ટમાં જાઓ, સિવિલ કોર્ટમાં, તો તમારે વકીલ રાખવા પડે. રેવન્યુ કોર્ટમાં ક્યાંય વકીલ રાખવાની જરૂર નથી. અને આમાં તો એવું છે આપણે વકીલ રાખ્યો હોય તો આપણે કહીએ વકીલ કે અને આપણે પોતે રજૂઆત કરીએ તો જે હકીકત છે એ કરીએ તો સાહેબને સમજવામાં હેલું પડે. ઓલું આર્ટિફિશિયલ લાગે. હા, અને સમજવામાં હેલું પડે ને તાર આવી જાય કે આ વસ્તુ હકીકત આ છે. અને વકીલ પાસે તો જો આપણે વાત કરીને વકીલ ઓછું સમજો કાંઈ ન સમજો તો એ ત્રુટી રહી જાય તો આપણે એમાં નબળા પડીએ. એવું પણ થાય કે વકીલને ખરેખર સાચી પરિસ્થિતિની સ્થળ ઉપરની ખબર નથી હોતી. સ્થળ ઉપરની ખરી પરિસ્થિતિ ખબર આપણને હોય છે તો વકીલ સમજ્યા વગરનું ક્યારેક ઊંધું પણ થઈ જાય. ઘણી વખત એવું બને કે વકીલે કોઈ દી વાડી શું કહેવાય જોયેલી ન હોય, શેઢાપાળા શું કહેવાય, કાઢિયા કોને કહેવાય, આવા પ્રાંતિય શબ્દોની પણ એને ખબર ન હોય. એવું પણ બને. અને ખબર હોય તો ચોપડીયું જ્ઞાન હોય, કાઢની કાંઈ ખ્યાલ ન હોય. હા, એવું ખ્યાલ ન હોય તો એના કારણે પણ નુકસાની જઈ શકે. કહેવત છે ને કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. આપણને ખુદને આવડતું હોય તો આપણને વધારે સારી રીતે રજૂઆત કરી અને આપણે ન્યાય લેવી શકીએ અને વહેલો મેળવી શકીએ. બે વસ્તુ થાય.